અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી। જય રણછોડના નાદ સાથે પોલીસે ચેઇન બનાવી સરસપુર 4 રસ્તાથી મંદિર સુધી રિહર્સલ કર્યું। લોકો પણ જોવા ઉમટ્યા। 7 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે, ત્યારે અમદાવાદ શહેરમાં 23,000 કરતાં પોલીસ જવાન અને અન્ય જવાનો બંદોબસ્તમાં રહેશે। આજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। સરસપુર ખાતેના મોસાળે પણ પોલીસ દ્વારા જાતે મામેરું લઈ જવામાં આવતું હોય તેવું કરીને જય રણછોડના નાદ સાથે મામેરાનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસે ચેઇન બનાવી સરસપુર 4 રસ્તાથી મંદિર સુધી રિહર્સલ કર્યું હતું, જે જોવામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે। આ સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું। રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, QRT, CRPF સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા। કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રથયાત્રા સરસપુર મોસાળ ખાતે લાંબો સમય સુધી રોકાય છે। ત્યાં ભગવાન જગન્નાથજીનું મામેરું પણ કરવામાં આવે છે। પોલીસ દ્વારા ચેઇન બનાવી સરસપુર રણછોડજી મંદિરથી ચાલીને મામેરું લાવવામાં આવ્યું હોય તે રીતે જય રણછોડના નાદ સાથે સરસપુર 4 રસ્તા પાસે જ્યાં રથ ઊભા રહે છે ત્યાં સુધી ચાલીને પરત મંદિર સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં DG, ADG, IG, DIG કક્ષાના 9 અધિકારી, SP અને DYSP કક્ષાના 127 અધિકારીઓ હાજર રહેશે। આ ઉપરાંત PI, PSI પોલીસકર્મીઓ મળીને કુલ 12,600 જવાન હાજર રહેશે। SRPF, CAPF, RAF, ITBP, BDDS, ચેતક કમાન્ડોના ટીમ પણ હાજર રહેશે। આમ સમગ્ર રથયાત્રામાં 23,600 જવાન ખડેપગે રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।